जय गौ माता जय गोपाल। मारू नाम मयूर बालासरा है। जे अत्यारे बधा भाईओ विडियो में देखा है, बधा हिंदू युवा संगठन अने गाय प्रेमी है। बधा गाय मातानु आपड़ा सनातन धर्मनी अंदर स्थान शुं छे ए मारे कहेवानी आवश्यकता ज नथी। गाय माताने आपणे मां समान मानीए छीए, एमनुं पूजीए छीए, एमना दूधथी आ सृष्टि चाले छे। आ कलियुगनुं अत्यारे पहेलुं चरण छे। हजी प्रथम चरणनी अंदर पाप एटલું चरम पर पहोंची गयुं छे के તમે જોઈ શકો છો, વિડિયોની અંદર તમને દેખાતું હશે। ગાયનું માંસ અત્યારે અંજારની અંદર એક એવી જે વેસ્પન રોડ ઉપર ગાયનું માંસ માણસો કાપી રહ્યા છે અને આપણું પ્રશાસન કાંઈ પગલાં નથી ભરતું। મારી બસ એવી જ આશા છે કે પ્રશાસન આ બાબતે સારું એવું પગલું ભરે અને બધા હિન્દુ ભાઈઓને સપોર્ટ કરે। જીતેશ નામ ને હું બાઇક લઈને આવતો હતો, ભાઈબંધની વાડીએ જતો હતો। અહીંયા કણે પછી આમ સામે જોયું ને તો કાપકૂટા કરતા હતા, તો મેં આવીને એને પૂછા કરી, મેં તો આ શેની કાપકૂટ કરો? તો કે વાછડો હોય એમ તેમ કરી ને બે જણા હતા, એક ભાગી ગયો, બાકી અહીંયા જોયું। પછી શું માહોલ કેવો હતો અહીંયા? તમે કેટલા જણા હતા? બે જણા હતા। 4 જણામાંથી ને 1 જણો ભાગી ગયો ને 3 જણા અત્યારે હાજર છે। અહીંયા પેલા હાજરમાં 2 જણા હતા, પછી 2 જણા ગાડી લઈને આવ્યા હતા, એમાં 1 જણો ગાડીમાંથી ભાગી ગયો। તમે પૂછપરછ કરી એમનાથી? હા, પૂછપરછ કરી કે અમે અમારા માટે થોડુંક વેચી છે। આ બધું કાપકૂટ કરી? હા હા હા। પછી તમારા દ્વારા શું કરવામાં આવ્યું? અમારા પછી અમે બધાને મોટાને ફોન કર્યો કે તમે આવો અહીંયા। અહીંયા આવ્યા ને પછી પોલીસ ને આવી, પછી હવે જે થયું। કેટલીક ગાયો હશે ને કેટલા વાછડા હશે, કઈ ખબર પડી? વાછડા નહીં, બાકી એવું લાગે કે 20-25 કિલા જેવું હશે કે ઈ ગૌ માર્ક્સ જે હોય, વાછડું જે હોય। પોલીસ દ્વારા કઈ પૂછપરછ કરવામાં આવી એ લોકોથી? ઈ હવે પોલીસે પૂછપરછ કરી, પછી એમાં ગાડીમાં એ લોકો ઉતારીને હાલી ગયા ને અત્યારે હાજર છે। જી ગોપાલભાઈ, શું બનાવ બન્યો હતો આજનો? નીરવભાઈ, હિન્દુ યુવા સંગઠનના હેલ્પલાઇન નંબર ઉપર અમને એક કોલ આવેલો હતો અમારા કાર્યકર્તાઓને કે જીઆઈડીસી ની બાજુમાં, હાડકાની મિલની બાજુમાં એક ગૌમાંસનો વેપલો કરવામાં આવે છે અને અમારા કાર્યકર્તાઓ તરત અહીંયા પહોંચ્યા તો એવું જાણવા મળેલું છે કે નાની વાછડાને કાપી અને એનો જે ગૌમાંસ છે એ એક કાકા દ્વારા વેચાણ કરવામાં આવેલું છે। તો છોકરાઓએ રેડ કરતા 3 વ્યક્તિ હાથમાં આવેલ હતા, એક લેડીઝ છે ને 2 જેન્ટ્સ છે ને એક કોક છોકરો ભાગી ગયેલ છે। અને આ તંત્રને અમારી એવી માંગ છે કે આના ઉપર કડક કાર્યવાહી થાય અને આવું વારંવાર બને નહીં એવી હિન્દુ યુવા સંગઠનની તથા સનાતન હિન્દુ સમાજની માંગ છે કે આવું વારે જે કૃત્ય થાય છે એના ઉપર કડક પગલાં લેવામાં આવે। વારંવાર આવા બનાવો અંજારમાં સામે આવતા હોય છે, શું અપીલ કરશો? અમારી એટલી જ અપીલ છે હિન્દુ સમાજને કે તમે જાગો અને આવા જે બનાવો બને છે એને ખુલ્લા પાડો અને કડક કાર્યવાહીની સરકાર કણે માંગ કરો એમ।